નમસ્કાર. ક્યારેક એવું બને છે કે આપણી પાસે ઘણી બધી માહિતી હોય પણ એને સમજાવી અઘરી લાગે છે, ખરું ને? પણ શું થશે જો આપણે એ જ જટિલ માહિતીને એકદમ સરળ અને આકર્ષક રીતે રજૂ કરી શકીએ? આજે આપણે બસ એ જ શીખવા જઈ રહ્યા છીએ. ચાલો ડેટાની દુનિયામાં એક ડૂબકી મારીએ અને એક એવો જોરદાર ચાર્ટ બનાવવાની કળા શીખીએ જે દરેક જગ્યાએ કામ લાગશે. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે આપણી પાસે કોઈ એક જ વર્ષના જન્મદર અને મૃત્યુદરના આંકડા છે. હવે આ બંનેની સરખામણી એક જ ચાર્ટમાં કરવી હોય તો થોડું ગૂંચવાળાભર્યું લાગી શકે, બરાબર ને? કયો બાર જન્મદર બતાવે છે અને કયો મૃત્યુદર એ સમજવામાં ભૂલ થઈ શકે છે. તો આનો કોઈ સરળ રસ્તો છે? હા, બિલકુલ છે. અને એનો જવાબ છે પાસેની સ્તંભાકૃતિ. આ એક એવી ટેકનિક છે જેમાં અલગ અલગ માહિતી માટેના બારને એક જ ગ્રુપમાં એકબીજાને અડીને દોરવામાં આવે છે. આનાથી શું થાય? સરખામણી એકદમ સ્પષ્ટ અને સહેલી બની જાય છે. એક જ નજરમાં બધું સમજાઈ જાય. કોઈ પણ જોરદાર ચાર્ટની શરૂઆત ખબર છે? એક મજબૂત પાયાથી થાય છે. જેમ સારા મકાન માટે પાયો જરૂરી છે, બસ એ જ રીતે એક સારા ચાર્ટ માટે તેના અક્ષર અને માપ બહુ જ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલાં એ પાયો કેવી રીતે બનાવવો એ જ સમજી લઈએ. સારું, તો આના માટે બે મુખ્ય સ્ટેપ્સ છે. પહેલું, આપણે બે અક્ષ દોરવાના છે. આડી લાઈન, જેને આપણે એક્સ અક્ષ કહીએ છીએ, ત્યાં આપણે વર્ષ જેવી માહિતી મૂકીશું. અને ઊભી લાઈન એટલે કે વાય અક્ષ, એના પર આપણે વસ્તી કે દર જેવા આંકડા બતાવીશું. હવે બીજું, અને આ સૌથી અગત્યનું છે, આપણે એક યોગ્ય માપ લેવાનું છે. માની લો કે આપણા આંકડા 5થી લઈને 95 સુધીના છે, તો 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ લેવું એકદમ બરાબર રહેશે. આનાથી આપણો ચાર્ટ બહુ મોટો પણ નહીં બને અને બહુ નાનો પણ નહીં, અને માહિતી એકદમ સ્પષ્ટ દેખાશે. ચાલો, પાયો તો તૈયાર છે. હવે એના પર ઇમારત બનાવવાનો સમય છે. એટલે કે આપણી માહિતીને એક વિઝ્યુઅલ, એક દ્રશ્ય સ્વરૂપ આપવાનો. હવે આપણે શીખીશું કે ચાર્ટના હદે સમાન એવા સ્તંભો કેવી રીતે દોરવા. અહીં 3 નિયમો ખાસ યાદ રાખવાના છે. પહેલી વાત, એક જ કેટેગરીના બધા બાર, જેમ કે વર્ષ 2020 માટે જન્મદર અને મૃત્યુદર, એ બંને એકબીજાને અડીને હોવા જોઈએ. બીજી વાત, બે અલગ અલગ ગ્રુપ, જેમ કે 2020 અને 2021નું ગ્રુપ, એ બંનેની વચ્ચે હંમેશા સરખી જગ્યા હોવી જોઈએ. અને ત્રીજું, અને આ ખૂબ જ જરૂરી છે, કે દરેક બારની પહોળાઈ એક સરખી જ હોવી જોઈએ. આ નિયમોનું પાલન કરવાથી જ આપણો ચાર્ટ ચોક્કસ અને સ્પષ્ટ બને છે. અત્યાર સુધીમાં આપણે ટેકનિકલી એકદમ સાચો ચાર્ટ બનાવતા શીખી ગયા. પણ સારો ચાર્ટ એ છે જે ખાલી સાચો જ ના હોય, પણ જોતા જ સમજાઈ જાય. તો ચાલો હવે એમાં થોડો રંગ અને સૂચિનો જાદુ ઉમેરીએ, જે એને ખરેખર જીવંત બનાવી દેશે. જરા સ્ક્રીન પર જુઓ. આ તસવીર જ બધું કહી દે છે. ડાબી બાજુ રંગ વગર બધું કેવું ગૂંચવાડાભર્યું લાગે છે નહીં? પણ હવે જમણી બાજુ નજર કરો. જન્મદર માટે એક રંગ અને મૃત્યુદર માટે બીજો રંગ, અને સાથે એક સૂચિ એટલે કે ઇન્ડેક્સ ઉમેરવાથી ચાર્ટ તરત જ સ્પષ્ટ અને સમજવામાં સરળ બની જાય છે. જુઓ, એક નાનકડો ફેરફાર કેટલી મોટી અસર કરી શકે છે. ઓકે, તો આપણે ઘણું બધું શીખ્યા. ચાલો ફટાફટ એના સૌથી ખાસ મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. આ એવા સુવર્ણ નિયમો છે જે એક પ્રોફેશનલ અને પરફેક્ટ ચાર્ટ બનાવવા માટે ક્યારેય ભૂલવા ન જોઈએ. જુઓ, આ 3 નિયમો એટલે આપણા ચાર્ટનો આધાર સ્તંભ. પહેલું, બધા બારની પહોળાઈ સરખી જ હોવી જોઈએ, જેથી કોઈ ગેરસમજ ન થાય. બીજું, બારની ઊંચાઈ હંમેશા તેના સાચા આંકડા પ્રમાણે જ હોવી જોઈએ, એમાં કોઈ ફેરફાર નહીં. અને ત્રીજું, જે ક્રમમાં આપણને માહિતી મળી હોય એ જ ક્રમમાં બારને ગોઠવવા જોઈએ. આ 3 નિયમોનું પાલન એટલે ચાર્ટની વિશ્વસનીયતાની ગેરંટી. તો બસ આટલી સમજૂતી પછી હવે સમય છે આ જ્ઞાનને કામે લગાડવાનો. આ માત્ર એક સવાલ નથી, પણ એક નવી શરૂઆત માટેનું આમંત્રણ છે. હવે આપણી પાસે જરૂરી સાધનો અને પદ્ધતિ બંને છે. તો ચાલો આપણી માહિતીને એક અર્થપૂર્ણ અને સુંદર દ્રશ્ય સ્વરૂપ આપીએ અને આપણા આગામી પ્રોજેક્ટ કે રિપોર્ટમાં એનો ઉપયોગ કરીએ.